નમસ્કાર મિત્રો, આજના વિડીયોને ખાસ મિત્રો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે જાણીશું મિત્રો કે હજુ ગુજરાત રાજ્યમાં આવનારી કલાકોને લઈને ગુજરાતના કયા વિસ્તારમાં માવઠાની સંભાવના છે। તો એટલું જ નહીં, હવે પછીના આવનારા દિવસો ખેડૂતો માટે ચિંતાના રહી શકે છે, કારણ કે ફરી આ માર્ચ મહિનાની અંદર મિત્રો બીજું માવઠું આવવાના સમાચાર સામે આવ્યા છે। આજે પણ ગુજરાતના દરિયાએ સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથે મિત્રો માવઠું થયાના સમાચાર કે તમે અત્યારે લાઈવ સેટેલાઇટની અંદર જોઈ શકો છો, જેમાં ગુજરાત ઉપર મિત્રો વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં જાણે મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેમ ભારે તોફાની કડાકા ભડાકા સાથે ધૂળની ડમરી ઉડતી જોવા મળી। હવે પછી મિત્રો ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો માર્ચ મહિનામાં ફરી બીજું માવઠું થાય એટલું જ નહીં મિત્રો, એપ્રિલ મહિનામાં જેમાં જાણીશું કે અંબાલાલ પટેલની જે ડરામણી આગાહી સામે આવી છે તેમના વિશે। ખાસ કરીને અખાત ત્રીજના તહેવાર ઉપર પણ વરસાદની આગાહી। એટલું જ નહીં, આવનારા ચોમાસાને લઈને વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં મિત્રો એપ્રિલ મહિના પછી સક્રિય થવાની છે નવી વરસાદી સિસ્ટમ। અંબાલાલ કાકાએ તો મિત્રો વાવાઝોડાની અત્યારથી જ આગાહી વ્યક્ત કરી છે અને જાણીશું કે એપ્રિલ, મે, જૂન મહિના સુધીની અંદર આવનારા 3 મહિના સુધી અંબાલાલ પટેલ તરફથી જે અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે। તો બીજી તરફ 21 માર્ચ, 22 માર્ચ, 23 માર્ચથી લઈને મિત્રો લગભગ 27 તારીખ સુધી ગુજરાતમાં આવનારા માવઠા વિશે માહિતી મેળવીશું। આ તમામ અપડેટો મેળવતા પહેલા મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે લાઇવ સિસ્ટમ અંગેની જે માહિતી સામે આવી છે, આ સિઝનની સૌથી મજબૂત એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળે છે। અહીં સેટેલાઇટની અંદર તમે જોઈ શકો, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓના વાતાવરણમાં આજે અમુક વિસ્તારોમાં તો મિત્રો ચોમાસું ફરી એકવાર બેઠું હોય તેવા સમાચાર। માવઠું ભૂક્કા કાઢશે। અહીં તમે લાઈવ જોઈ શકો છો, ગીર સોમનાથના વિસ્તારો છે એ જિલ્લાની અંદર મેઘગર્જના શરૂ થઈ ગઈ છે અને આ સાથે ગીર ગઢડાના પણ ઘણા બધા ભાગોમાં આજે તડકા અને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદરના દરિયાઈ કાંઠના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી। આ અનેક વિસ્તારની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હાલ નવસારીનું વાતાવરણ। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો નવસારીથી લઈને વલસાડ જેના વિસ્તારની અંદર મોટો ફેરફાર શરૂ થયો। હજુ પણ મિત્રો જાણીશું કે આવનારી કલાકોને લઈને ગુજરાતના કયા કયા વિસ્તારોમાં રહેલી છે વાતાવરણ પલટાની મોટી આગાહી। મિત્રો ખાસ જાણી લેજો કે અત્યારે સેટેલાઇટ ઇમેજ સામે આવી છે, અમુક એવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી। ગુજરાત ઉપરથી પશ્ચિમી દિશા તરફ મિત્રો તમે જોઈ શકો છો કરાચીના જે ભાગો તરફથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છના, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહ્યું છે। રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી હવે પછી મધ્યપ્રદેશના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે। વાદળોની ગતિવિધિ ભારતના પશ્ચિમી અને ઉત્તરીય ભારતના ભાગોમાં જોવા મળે છે। હજુ પણ મિત્રો આ મજબૂત એવું પશ્ચિમી વિક્ષેપ ખાસ ઉત્તરાખંડ, હિમાલયના વિસ્તારો અને હરિયાણા, આ સાથે દિલ્હી, પૂર્વ ભારતના વિસ્તારોની અંદર પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે વિસ્તારોમાં આપી રહ્યા છે વરસાદ। તો બીજી તરફ ફરી ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાનના વિસ્તારો તરફથી ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે। આ સાથે બીજી તરફ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં કઈ તારીખે માવઠું આપે અને મિત્રો માવઠું શું સક્રિય થશે કે નહીં એ જાણતા પહેલા સૌથી પહેલા મિત્રો હવામાન વિભાગ તરફથી અમદાવાદ હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે એમના વિશે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો, જેમાં ખાસ તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે ફરી ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે ઉત્તર ગુજરાતના તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ કદાચ વીજળીના ચમકારાની સાથે ભર ઉનાળે માવઠું મોસમી વરસાદ જોવા મળશે। બાકી ગુજરાતના કચ્છનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની શક્યતા નથી, પરંતુ હવે પછી આવનારા દિવસોની અંદર ફરી ગુજરાતમાં આ માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં માવઠું ભર ઉનાળે ચોમાસાનું આગમન થયું હોય તેવા સમાચાર સામે આવશે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં રીતસરનું જળ હોનારત સર્જાશે, નદી નાળાઓ છલકાશે તેવા પણ સમાચાર સામે આવી શકે છે। અને મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના 3 જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે।
અંદાજે મિત્રો ગુજરાતમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. આંધી, તૂફાન, વંટોળની સાથે મેઘરાજા પણ હવે પછી મિત્રો મન મૂકીને વરસવાના હોય તેવા સમાચાર. આવનારી કલાકોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. માવઠું જોવા મળશે અમરેલી લાગુના વિસ્તારની અંદર, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારની અંદર પણ. મિત્રો હવે પછી જો આ વરસાદી સિસ્ટમ કદાચ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અસર જોવા મળશે. ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે કંઈક નવા જૂની થવાના પણ સમાચાર સામે આવી શકે છે. હાલ મિત્રો તમે વિન્ડ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો. આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એકવાર પાકિસ્તાન લાગુના વિસ્તારથી, ઓમનના વિસ્તારથી એક વરસાદી સિસ્ટમ આગળ આવશે અને મિત્રો નવું અપર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળું વરસાદી સિસ્ટમનું માળખું પણ અત્યારે રચાયેલું જોવા મળ્યું. આ આજુબાજુના વિસ્તારોમાં ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદની શક્યતા રહેશે. કોઈક સિસ્ટમની અસર ખૂબ વધારે જોવા મળશે અને અત્યારે જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ ઇમેજ સામે આવ્યા છે એ સેટેલાઇટ ઇમેજ વિશે પણ થોડીક આપણે વાતચીત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌથી પહેલા આપણે સેટેલાઇટ ઇમેજ વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપ રજણો એ પૂર્વીય ભારત સુધી છે. જ્યારે મિત્રો ગુજરાતનું વાતાવરણ આજે તો બિલકુલ ચોખ્ખું છે, પરંતુ કરાચી લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે આગામી 3 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાથી આગાહી સામે આવી છે. અને ઠંડ વિશે પણ વાત કરીશું કે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના ચમકારાની સાથે મિત્રો અત્યારે ઠંડા પવનો પણ આ ઉત્તર ભારતના વિસ્તારમાં ફૂંકાઈ રહ્યા છે. આંધ્રપ્રદેશના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ નવા સાયક્લોનિક સિસ્ટમનું બંધારણ વાદળો બંધાઈ રહ્યા છે. ભારતના તમામ રાજ્યમાં અત્યારનું જે હવામાન સામે આવ્યું લેટેસ્ટ આગાહીને લઈને આગાહી હાલ મિત્રો તમે જોઈ શકો છો, જેમાં 21થી લઈને મિત્રો 25 માર્ચનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન કદાચ કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત રાજ્યની અંદર ભારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી રહેલી છે. આવનારા દિવસોમાં જે રીતે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં જે રીતે અત્યારે ક્લાઉડ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વહેલી સવાર દરમિયાન જોવા મળે છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે અને હવે ગુજરાતનું વાતાવરણ દિવસેને દિવસે ફેરફારવાળો જોવા મળ્યો. મધ્ય ભારતના વિસ્તારો, છત્તીસગઢના વિસ્તારો, આ સાથે મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો, મધ્યપ્રદેશના વિસ્તારો, શિમલાના વિસ્તારોમાં મિત્રો બરફવર્ષા, કોસ્મી વરસાદ જેવું મિશ્ર ઋતુવાળું વાતાવરણ જોવા મળ્યું. વાવાઝોડાને લઈને પણ મિત્રો છે જાહેર કરી દેવામાં આવ્યા. આ મિત્રો જો વાત કરવામાં આવે તો 21 માર્ચ એટલે કે આજ રોજ પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોમાં અમદાવાદ હવામાન વિભાગની જે ગુજરાતની આગાહી સામે આવી છે એવી રીતે આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશની આગાહી સામે આવી. પરંતુ મિત્રો જો વાત કરીએ તો રાજસ્થાનના કેટલાક વિસ્તારો છે, ઉત્તર ભારત, પૂર્વીય ભારત અને દક્ષિણ ભારતના હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં વીજળીના ચમકારની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. બંગાળની ખાડીમાં મિત્રો નવું લો પ્રેશર બન્યું છે. આ લો પ્રેશર અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોને અસર કરી રહ્યું છે, વાતાવરણને અસર દર્શાવી રહ્યું છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો આવતીકાલે 22 માર્ચના રોજ ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી તો કોઈ વરસાદી સિસ્ટમ આગળ નહીં આવે, પરંતુ ઓમનના જે વિસ્તારો છે ત્યાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે. રાજસ્થાનના વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપની અસરો જોવા મળવાની છે અને રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવીને અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરશે. ગુજરાત માટે મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ નકશા વિશે તો આપણે વાત કરી રહ્યા છીએ. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં માવઠાનું સંકટ પણ ખૂબ જ ટોળાયેલું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો અહીં ખાસ કે આવનારી કલાકોને લઈને કયા મોડેલોની અંદર કેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે અને બદલાઈ રહેલા વાતાવરણને લઈને જાણીશું કયા જિલ્લાની અંદર મિત્રો આજે દીવ છે, ઉનાલા લાગુના વિસ્તારોમાં પડેલા છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળવાના. ધીમે ધીમે વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધશે. ભાવનગર, અમરેલી લાગુના વાતાવરણના જે અસ્થિરતા છે, વરસાદી વાતાવરણ જોવા મળશે, વાદળું વાતાવરણ જોવા મળશે. નવા વેધર મોડેલો સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો તાપમાનની અંદર ગુજરાતમાંથી 2-3 દિવસથી રાહત મળી છે. તો શું આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતમાંથી તાપમાનની અંદર રાહત મળશે? શું મિત્રો ગુજરાતમાં શિયાળા બાદ ચોમાસાનું આગમન થવા જવાનું છે? કારણ કે મિત્રો માત્ર 15 દિવસ સુધી ગુજરાતમાં ગરમી છે એ પડી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી મિત્રો ગુજરાતમાં ઉકલાનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ અત્યારે જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે, વાતાવરણમાં ગતિવિધિઓ વધી રહી છે. ફરી એકવાર માવઠું કમોસમી વરસાદની નવી શક્યતા છે એ જાહેર કરવામાં આવશે.
અને મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટાને લઈને ગુજરાતની અંદર હજુ પણ અત્યારે વરસાદી સિસ્ટમની જે શક્યતા છે, કચ્છના ઘણા બધા ભાગોની અંદર વરસાદની જે માત્રા વધવાની છે, તાપમાનની અંદર ઘણો બધો વધારો થવાનો છે અને આજુબાજુ ગુજરાતના જે પૂર્વીય ભારતના વિસ્તારો છે, મુંબઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે કોઈ વરસાદની સંભાવના જોવા નથી મળતી. પરંતુ આ વરસાદી સિસ્ટમનું માળખું આખો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને અત્યારે તમે જોઈ શકો છો ઓમનના કોઈક વિસ્તાર હળવો કમોસમી વરસાદ અને મિત્રો ખાસ કે ઠંડીની સાથે હવે પછી કરા પડવાને લઈને પણ નવા ડરામના હવામાન સમાચાર સામે આવશે. ઉના તુલસીશ્યામ લાગુના વિસ્તારમાં પણ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં પણ નવી અને ડરામની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે.